નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરમાં ઉનાળાના આરંભે જ વીજ ચોરો પર દરોડા. 43,94,39 લાખની વીજ ચોરી. શહેરમાં 45 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગમાં 2,000 જોડાણોમાં તપાસ. ભરૂચ મહિલા પીએસઆઈ પર ભરતીમાં આવેલા બારડોલીના યુવાનનો હુમલો. પોલીસ ભરતીમાં આવેલો યુવાન અપશબ્દો બોલતો હોય મહિલા પોલીસે ટોકતા ઉશ્કેરાઈ આપી ધમકી. મહિલા પીએસઆઈનો કોલર પકડી લાફો મારી નીચે પાડી દીધા. હાંસોટમાં કાકા સસરાએ પુત્રવધુ સામે નોંધાવી 2.70 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ. ચોરી બાદ 3 આઈફોન, સોફા અને ફ્રીજ ખરીદતા શંકા વધુ પ્રબળ બનતા 4 મહિને ગુનો નોંધાવ્યો. અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ કંપનીની 45 ટીમોએ પોલીસને સાથે રાખી ત્રાટકી. 43 જોડાણોમાંથી ₹39 લાખની વીજ ચોરી પકડી પાડી. અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કંપનીની ટીમો 2000 જેટલા કનેક્શનો ચેક કરતા, જેમાં 43 જેટલા વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંકલેશ્વર શહેરના નવીનગરી, ઉન્નતિનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મુલ્લાવાડ, કસ્બાતી વાડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ કંપનીની કુલ 45 જેટલી ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વીજ કનેક્શનનું ચેકિંગમાં હાથ ધર્યું હતું. ટીમ દ્વારા 2000 જેટલા વીજ કનેક્શનો ચેક કરાયા હતા. આ વીજ ચેકિંગમાં 43 જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. ઝડપાયેલી વીજ ચોરીમાં વીજ ધારકોને 39.81 લાખનો દંડ ફટકાર્યો હતો. આ કામગીરી દરમિયાન ડીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરપી પટેલ અને ડેપ્યુટી એન્જિનિયર પીએસ તોમર સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારે મહિલા પીએસઆઈ પર કર્યો હુમલો. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં ફરજ બજાવી રહેલ મહિલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે. ભરૂચ પોલીસની એમઓબી શાખાના મહિલા પીએસઆઈ ઈલાબેન ચાંદ્રા ભરતી પ્રક્રિયા દરમિયાન મેડિકલ તંબુ ખાતે ફરજ પર હતા. તે સમયે પોલીસ ભરતીમાં આવેલા બારડોલીના દર્શિત જયદેવ ગઢવી નામનો ઈસમ અપશબ્દો ઉચ્ચારી રહ્યો હતો. મહિલા પીએસઆઈ તેને અપશબ્દો ન બોલવા સમજાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો. દર્શિત ગઢવીએ મહિલા પીએસઆઈનો કોલર પકડી તમાચો મારી દીધો હતો, તેમજ હાથ પકડી નીચે પાડી ઈજા પહોંચાડી હતી. ઘટનાને કારણે ભરતી મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી. હાજર પોલીસ કર્મીઓએ તાત્કાલિક દાખલ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાંસોટના કરજ ગામે પુત્રવધુએ કાકા સસરાના ઘરમાંથી ₹2.70 લાખના ઘરેણાંની ચોરી કરતા પોલીસે તપાસ શરૂ કરી. હાંસોટ તાલુકાના ખરજ ગામના દાદરી ફળિયામાં સગા સંબંધીએ જ કાકા સસરાના ઘરે ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. મૂળ ચીકડા ગામના અને હાલ ખરજ ગામના દાદરી ફળિયામાં રહેતા જેઠાભાઈ વસાવાના ઘરે તેમના સગા ભાઈની પુત્રવધુ અને કુવાદરના ઓમ રેસિડેન્સીમાં રહેતી નિવેદિતા વસાવા ઓક્ટોબરમાં મુલાકાતે આવી હતી. દરમિયાન ઘરમાં રાખેલા સોના ચાંદીના ઘરેણા પર હાથ સાફ કરી તે ફરાર થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. ચોરીમાં ગલમત્તાની અંદાજિત કિંમત ₹2.70 લાખનું હોવાનું જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જેઠાભાઈ વસાવાએ હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આરોપી નિવેદિતાએ ચોરીના ગુનાને અંજામ આપ્યા બાદ 3 આઈફોન અને ઘરમાં નવા સોફા તેમજ ફ્રીજ ખરીદ્યા હતા, જેના આધારે શંકા જતા ચોરીનો સમગ્ર મામલો બહાર આવ્યો છે. હાંસોટ પોલીસે મહિલા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ તાલુકાના બોરી ગામે શ્રી 25 ગામ લેવા પાટીદાર પ્રીમિયમ લીગ સીઝન 3 નો પ્રારંભ. ભરૂચ શ્રી 25 ગામ લેવા પાટીદાર પંચ દ્વારા શ્રી 25 ગામ લેવા પાટીદાર પ્રીમિયમ લીગ સીઝન 3 નું આયોજન બોરી ગામે મંગળવારથી કરાયું છે. સમાજના રમતગમત કમિટી દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખ શૈલેષ પટેલ, ઉપપ્રમુખ કેતન પટેલ, મંત્રી જયરાજ પટેલ, પ્રવદીશ પટેલ, આશિષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિવિધ બાર ટીમોના ખેલાડીઓ જોડાયા હતા. 25 ગામ લેવા પાટીદાર પંચ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. બોરી મુકામે આ ટુર્નામેન્ટ રમાય છે. આ ત્રીજું વર્ષ સમાજનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. ટોટલ 12 ટીમો છે અને સમાજના જે છોકરાઓ એક સાથે રમી અને એક જ ટીમમાં એક જૂથ થઈ અને રમે એ માટે આ ક્રિકેટનું ટુર્નામેન્ટ આયોજન કરીએ છીએ. ભરૂચ જિલ્લાના 34,000 બોર્ડના વિદ્યાર્થીઓની ગુરુવારે કસોટી આશ્રય પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા નિહાળી. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ ગુરુવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જિલ્લા શિક્ષણ વહીવટી, પોલીસ સહિતનું તમામ વહીવટી તંત્ર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે સજ્જ છે.
જિલ્લાના 48 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના 36,000 વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની સહાયતા કાઉન્સેલિંગ માટે કાઉન્સેલિંગ સેન્ટર, હેલ્પલાઇન નંબર, જનરક્ષક 112, ટ્રાફિક, જિલ્લા પોલીસ 108, આરોગ્ય વિભાગ સહિતનું તંત્ર સજ્જ છે. આજે બુધવારે 48 પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ તેઓની બેઠક વ્યવસ્થા જોવા ઉમટી પડ્યા હતા. એક તરફ ગરમીની શરૂઆત, ક્રિકેટ વર્લ્ડ કપ અને હોળી ધૂળેટીના તહેવારો વચ્ચે શરૂ થતી કસોટીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બન્યું છે. અમે ધોરણ 10ના વિદ્યાર્થી છે. અમે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ. એક બાજુ મેચ ચાલી રહી છે, એક બાજુ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. અમે મેચ બી જોઈએ છે, અમે વાંચીએ બી છે, મહેનત બી કરીએ છીએ. એક બાજુ તહેવાર બી બનાવીએ છીએ, મહેનત બી કરીશું. 10માં પાસ થઈ જશે એવી અપેક્ષા રાખીશું. અમે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે. કાલે જે અમારી એક્ઝામ છે તેમાં જે સ્કૂલમાં અમારો નંબર આવ્યો છે એ સ્કૂલમાં અમે અમારો નંબર જોવા આવ્યા છે. અને સાથે સાથે વર્લ્ડ કપ પણ આવે છે. મને મેચનો પણ શોખ છે, તો અમે લોકો મેચ બી જોઈએ છે, સાથે સાથે વાંચવાનું પણ રાખીએ છીએ. તહેવારો આવે છે, હોળી ધૂળેટી, તેનો પણ અમે તહેવારો પણ બનાવીશું અને સાથે સાથે વાંચીશું પણ. તો જે તમારા જે બીજાની બી બોર્ડ એક્ઝામ હોય તો ટેન્શન રાખવાનું નહીં, સાથે સાથે વાંચવાનું. જંબુસર ભાદર નદીના બ્રિજ પાસે પોલીસે અલ્ટો કારમાં કતલ કરવા લઈ જવાતી વાછરડી સાથે એક આરોપીની કરી ધરપકડ. જંબુસર પોલીસ બાતમી આધારે ધાદર નદીના બ્રિજ પાસે નાકાબંધીમાં હતી. તે વેળા જંબુસરનો રફીક ઇસ્માઇલ કુરેશી અલ્ટો કાર લઈ આવતા તેને અટકાવ્યો હતો. કારની પાછળની સીટો આડી પાડી ક્રૂરતાપૂર્વક બાંધેલી વાછરડી મળી આવી હતી. આ આરોપી પાસે લાયસન્સ, કારના કાગળિયા કે પશુ વહન માટે કોઈ પરમિટ ન હતી. પૂછપરછમાં વડોદરાથી વાછરડી ખરીદી કતલ માટે આમોદના અતાઉલ્લા યુસુફ દશુ અને ફુઝેલ સઈદ લાંગિયાને 6,000માં આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વાછરડીને મુક્ત કરાવી કાર, રોકડા 13,000 અને 2 મોબાઈલ મળી કુલ 78,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વરમાં એક્ટિવા ચાલક પાસે લિફ્ટ લેનાર રાહદારીને મળ્યું મોત. અંકલેશ્વર જેડીસીથી પ્રતિમ ચોકડી તરફના માર્ગ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં તોડે-તોડા ભેગા થઈ ગયા હતા. હવા મહેલ રહેતા અફસલ પઠાણે નજીક જઈ જોતા રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા વ્યક્તિ 49 વર્ષના સુનિલ સુધાકર ચૌધરી હતા. જેઓ એક એક્ટિવા ચાલક પાસે લિફ્ટ લઈ તેની પાછળ બેસી જઈ રહ્યા હતા. એક્ટિવા ચાલકે અચાનક બ્રેક મારતા તેઓ રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત બાદ એક્ટિવા ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તને 108માં ભર સિવિલમાં ખસેડાતા સારવાર વેળા તેનું મોત થયું હતું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર એક્ટિવા ચાલકની શોધખોળ આરંભી હતી. ભરૂચમાં યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મ સામે યાદવ આહિર સમાજનો વિરોધ. ભરૂચ જિલ્લાના યાદવ આહિર સમાજ દ્વારા બુધવારે રેલી કાઢી યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મનું પ્રદર્શન અટકાવવા માંગ કરાઈ હતી. શક્તિનાથથી કલેક્ટર કચેરી સુધી યાદવ આહિર સમાજે પ્લેકાર્ડ અને બેનર સાથે રેલી કાઢી ફિલ્મનો વિરોધ નોંધાવ્યો હતો. શુક્રવારે ફિલ્મ રિલીઝ ન થાય તેવી વિનંતી સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યો હતો. સાથે જ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને કલાકારોએ યાદવ જાતની છબીને કલંકિત કરી છે. તેમની સામે અસરકારક પગલાં ભરવા માંગ કરાઈ હતી. ભારતના કોઈ પણ જાતિ કે સમુદાયને આ રીતે નિશાન બનાવવું અન્યાયી છે. તેમ જણાવી જો આ ફિલ્મ ન પ્રદર્શિત થતી હોય તો રોકાઈ નહીં તો ઉગ્ર આંદોलन છોડવાની ચીમકી અપાઈ હતી. आज हम लोग जो समाज के सब लोग एकत्रित हुए हैं, जो हम लोगों का मुख्य उद्देश्य है कि जो ये यादव जी की लव स्टोरी मूवीज आया है जो परसों रिलीज होने वाला है, इसके लिए हम लोग पूरे समाज के सब लोग आए और इसका कड़ा विरोध करते हैं और जिलाधिकारी महोदय सर से निवेदन करते हैं कि इस फिल्म को बैन किया जाए और इसमें जो ये लोग कलाकार लोग हैं जो हमारी समाज की भावना को आहत पहुंचा रहे हैं, जो हमारी माँ बहन बेटी को गलत सीन के तरीके से दिखाया है, उसके लिए हम सब लोग विरोध करते हैं। आज हम यादव आहिर समाज संघ के लोग भरूच जिला को ज्ञापन देकर अपनी पीड़ा व्यक्त कर रहे हैं। फिल्म यादव जी की लव स्टोरी के संदर्भ में आप लोगों को हम यादव समाज के लोग बता देना चाहते हैं कि हमें किसी भी समाज से, किसी भी समुदाय से किसी भी प्रकार की कोई तकलीफ नहीं है। यादव जी की लव स्टोरी 27 तारीख कल रिलीज हो रही है। इस फिल्म में हमारी यादव समाज की बहन बेटियों के साथ आपत्तिजनक सीन दिखाए गए हैं, जिसका हम कड़ी मात्रा और बड़ी संख्या में हम इसका विरोध करते हैं। ભરૂચમાં પર્યાવરણના જતન સાથે પ્રાકૃતિક હોલિકા દહન માટે પાંજરાપોળ ખાતે ચાલી રહેલી કામગીરી. શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ દ્વારા આત્મનિર્ભર ગૌમાતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે. હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર હોલિકા દહનમાં કરવામાં આવશે. હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે. ત્યારે ભરૂચમાં આવેલ પાંજરાપોળના ટ્રસ્ટીઓ નવતર પ્રયોગ કર્યો છે. હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે. આ છાણા પ્રતિ નંગ 5 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે. છાણાના વેચાણ થકી મળતી ધનરાશિનો પાંજરાપોળના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે. આથી ગાયના ગોબરના છાણાની હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. હાલમાં પાંજરાપોળમાં છાણાનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે પાંજરાપોળ ગૌ માતાની સેવા કરે છે.
છેલ્લા વર્ષોથી આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે. છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે છે. તેનાથી પર્યાવરણનું જતન સાથે પ્રદૂષણથી મુક્તિ મળે છે. આગામી ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. આત્મનિર્ભર ગૌ માતા એ અમારો એક પ્રોજેક્ટ ભરૂચ પાંજરાપોળનો રહ્યો છે કે જેમાં હોળીની અંદર લાકડાનો વપરાશ ઘટાડી અથવા તો બંધ રાખી તેની જગ્યાએ ગાય માતાના છાણામાંથી હોળી પ્રગટાવવામાં આવે તો ધાર્મિક દ્રષ્ટિએ પણ એનું મહત્વ રહે, પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદો રહે અને આ જે ગૌશાળા પાંજરાપોળ હોય છે એને છાણાને વેચવાથી જે કંઈ નાની મોટી ઇન્કમ થાય તો તેનાથી ગૌ માતા આત્મનિર્ભર બને એવા શુભ આશયથી છેલ્લા 10 વર્ષથી વધારેથી અમે અહીંયા ભરૂચ પાંજરાપોળ દ્વારા છાણા બનાવવાનું આયોજન કરીએ છીએ અને તે 5 રૂપિયાના એક નંગ લેખે વેચવાનું પણ અમારે અહીંયા આયોજન કર્યું છે. જેને પણ જોઈતા હોય તો અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે આવી પોતે નોંધાવી અથવા તો રૂબરૂ કેશ ઓન ડિલિવરી આપવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા આજે સ્વર્ગસ્થ શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહમાં એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ, કો એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલ, કિંજલ શાહ, હિરલબેન બલવંતસિંહ પટેલ, કોલેજના આચાર્ય ડોક્ટર જી કે નંદા, ઈ.એન. જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વર પરમાર, એમટીએમ ગર્લ્સ સ્કૂલ આચાર્ય નયનાબેન રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય અને યુનિવર્સિટી કોલેજ કક્ષાએ શિક્ષણેતર તથા શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આર્ટ્સ એન્ડ કોલેજ કોમર્સનો ચોથો એન્યુઅલ પ્રોગ્રામમાં આજે ખૂબ જ લાગણીની અનુભવાય છે. આજે એડમિનિસ્ટ્રેટર તરીકે હું ચિરાગભાઈ શાહ અને કો એડમિનિસ્ટ્રેટર તરીકે મારા મિત્ર શ્રી બલવંતસિંહ પટેલ અહીંયા હાજર છે. અમને ખૂબ જ લાગણીનું અને પ્રાઉડની ફિલિંગ આવે છે કે આજે આ કોલેજમાંથી ફક્ત તાલુકા લેવલ પર નહીં પણ ડિસ્ટ્રિક્ટ લેવલ પર, સ્ટેટ લેવલ પર અને રાષ્ટ્રીય લેવલ પર બી અહીંયાથી અમારા છોકરાઓ, વિદ્યાર્થીઓ ત્યાં ભાગ લે છે. અને ખૂબ જ સરાહનીય વસ્તુ એક એવી છે કે આ વર્ષના 26મી જાન્યુઆરીના દિલ્હી લાલગેટના જે પરેડ હતો એમાંથી અમારા કોલેજમાંથી એક વિદ્યાર્થી અનુજભાઈ એ ત્યાં આપણે રાષ્ટ્રપતિની સમક્ષ પરેડમાં એમણે ભાગ લીધો. તો એ ખૂબ જ લાગણીનો અનુભવાય છે અને અંકલેશ્વર તાલુકા માટે એ ખૂબ જ પ્રશંસનીય વસ્તુ છે. અંકલેશ્વરની રૂસાન ફાર્મામાં 20 વર્ષથી ફરજ બજાવતા ફિટરને છૂટો કરાતા વિવાદ સર્જાયો હતો. અંકલેશ્વરની રૂસાન ફાર્મા કંપની સામે બળજબરીપૂર્વક છૂટા કરી દેવાયેલા 20 વર્ષ જૂના ફિટર મુકેશસિંહે ગંભીર આક્ષેપો કર્યા હતા. કંપનીના પ્લાન્ટ હેડ મિત્તલ રાવાણી દ્વારા ટોર્ચર કરી આ ફિટર પાસેથી રાજીનામું લઈ લીધું હોવાનો આરોપ લગાવી કંપની બહાર અને કામદારોને ભેગા કરતા વિવાદ સર્જાયો હતો. લેવામાં આવ્યું છે અને મને કંપનીમાંથી નીકળી દેવામાં આવ્યું છે. કંપની 2 મહિના પહેલા દરોડામાં 1000 લીટર પ્રદૂષિત પાણી બારોબાર નિકાલ કરતા રંગે હાથ પકડાઈ ગઈ હતી, જેમાં બાતમી આ કામદારે આપી હોવાની રીસ રાખી તેને કાઢી મૂકવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. छुट्टा करेला कामदारे जेडीसी पुलिस ने आ अंगे लिखित में पण कंपनी अने अधिकारी विरुद्ध रजूआतो करी हती। मेरा नाम मुकेश सिंह है। मैं 20 बरस से रूसन फार्मा में फिट इंजीनियरिंग में जो है फीटर के जॉब पे, सीनियर फीटर के जॉब पे जॉब कर रहा था। ये 2 साल से मित्तल रवानी आए और हमको जो है मतलब टॉर्चर कर रहे थे, जो ऐसा है तुम चोरी किया, ये है वो है। बाद में अभी जो है एक प्रॉब्लम आई यहाँ एसओजी का, उसमें जो है हमको बोला गया कि भाई आपने जो है यहाँ से इन्फॉर्म किया है और कॉर्पोरेट से जो है आपको यहाँ से जो है रिजाइन लिखना है, नहीं तो मैं जो है आपको फंसा दूंगा, अंदर कर दूंगा। उसके बाद धमकी दिया गया जो बाहर से अगर तुम किसी से बोले या किसी को बताए तो मैं जो है छोड़ूंगा नहीं। ये सब मैटर जो है मित्तल रवानी ने हम मेरे साथ जो है किया और अंदर बैठ के जो है मतलब 3 घंटा हमको 2 घंटा टॉर्चर किया, यही सब किया है वो मेरे साथ जो है। जय माताजी, हूँ भगत सिंह डोडिया, करणी सेना प्रदेश उपाध्यक्ष। हाल में मुकेश भाई से એ અમારી પાસે કરણી સેનાની ઓફિસે આવ્યા હતા એની ફરિયાદ લઈને,
આ ભાઈ 20 વર્ષથી આ રૂસન ફાર્મામાં નોકરી કરે છે અને આ પાયાના કાર્યકર્તા તો આના છે. આના ઉપર ખોટો ઇલ્ઝામ નાખીને આને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. કંપની દ્વારા એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમને કોઈ પણ એસઓજી ને જાણ કરી હતી કે અહીંયા પાણી નીકળે છે, એટલે રંગે હાથે એસઓજી પકડેલા અને ત્યારબાદ આને ઇલ્ઝામ આપવામાં આવ્યો કે મુકેશભાઈ તમને અહીંયા એસઓજી ને જાણ કરેલી, પણ મને જ્યાં સુધી જાણ છે ત્યાં લગન કોઈ ફરિયાદ થઈ નથી. તો આમાં કોઈને કોઈ જગ્યાએ પોલીસની શંકા આજના દાયરામાં છે અને મુકેશભાઈને આઈના પ્લાન છે એવા મિત્તલ રાવાણી દ્વારા ફસાવવાની કોશિશ કરી રહી છે અને આને 3 કલાક બેચારી ટોર્ચર કરીને એને કીધું કે ભાઈ તું રિઝાઇન લખ, બાકી તને હું જોઈ લઉં એમ કરીને એની પાસેથી રિઝાઇન લેવામાં આવ્યું છે અને એને નોકરીમાંથી કાઢી લેવામાં આવ્યા છે. અત્યારે અમારા સંગઠનના બધા લોકો અત્યારે ભેગા થયા છે અને આ ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે લડશું. અત્યારે મેનેજમેન્ટ જોડે બી અમે વાત કરી છે કે ભાઈ આને કઈ કારણોસર તમે આને નોકરીમાંથી કાઢ્યા છે, તો અહીંથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ કારણ નથી અને એને ફોર્સફુલી રિઝાઇન કરાવડાવીને એની પાસેથી સાઇન લઈને એને કાઢી નાખવામાં આવે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ઉનાળાના આરંભે જ વીજ ચોરો પર દરોડા. 4394 રૂપિયા 39 લાખની વીજ ચોરી. શહેરમાં 45 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગમાં 2000 જોડાણોમાં તપાસ. ભરૂચ મહિલા પીએસઆઈ પર ભરતીમાં આવેલા બારડોલીના યુવાનનો હુમલો. પોલીસ ભરતીમાં આવેલો યુવાન અપશબ્દો બોલતો હોય મહિલા પોલીસે ટોકતા ઉશ્કેરાઈ આપી ધમકી. મહિલા પીએસઆઈનો કોલર પકડી લાફો મારી નીચે પાડી દીધા. હાંસોટમાં કાકા સસરાએ પુત્રવધુ સામે નોંધાવી 2.70 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ. ચોરી બાદ 3 આઈફોન, સોફા અને ફ્રીજ ખરીદતા શંકા વધુ પ્રબળ બનતા 4 મહિને ગુનો નોંધાવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.